નમસ્કાર મિત્રો, વિસાવદરના ધારાસભ્ય અને આમ આદમી પાર્ટીના નેતા ગોપાલ ઇટાલિયાએ પોતાના ફેસબુક પેજ ઉપર એક માહિતી મૂકી છે. જે માહિતી ગઈકાલે 1 તારીખે મૂકી છે તેને લઈને આ વિડીયો બનાવવામાં આવ્યો છે. મિત્રો, ગ્રામસભાને લગતા આપણા હક અને અધિકાર શું છે તેની સંપૂર્ણ માહિતી આ વિડીયોમાં છે. તો આ વિડીયો છેલ્લે સુધી જોઈ સમજી અને દરેક લોકોને શેર કરવાનું ના ભૂલશો. મિત્રો, ગોપાલ ઇટાલિયા જણાવે છે કે આવતીકાલે ગ્રામસભા છે. શું તમને ખબર છે? એટલે કે 2 તારીખે ગાંધી જયંતિના દિવસે દરેક ગામમાં ગ્રામસભાનું આયોજન કરવામાં આવેલું છે. એટલે ગોપાલ ઇટાલિયા પૂછી રહ્યા છે કે શું તમે ગ્રામસભાના જવાના છો? તો આ વિડીયો તમારા માટે ખૂબ જ મહત્ત્વનો છે. મિત્રો, 6 મુદ્દા વિશે ગોપાલ ઇટાલિયાએ વાત કરી છે. તો કયા કયા મુદ્દા છે તે સંપૂર્ણ માહિતી આપણે આ વિડીયોમાં સમજીશું. જો તમને આ વિડીયો પસંદ આવે તો દરેક લોકોને આ વિડીયો શેર કરવા નમ્ર વિનંતી. મિત્રો, ગ્રામસભા વિશે કેટલીક મહત્ત્વની માહિતી છે, જેમાં ગોપાલ ઇટાલિયાના લખવા પ્રમાણે પહેલી માહિતી છે કે ગામની મતદાર યાદીમાં સમાવિષ્ટ કુલ જનસંખ્યાના 10% લોકો ગ્રામસભામાં હાજર હોય તો જ ગ્રામસભાનું કોરમ થયું ગણાય. જો મતદાર યાદીના 10% લોકો હાજર ના હોય તો નવેસરથી નવી તારીખમાં ગ્રામસભા યોજવી પડે છે. મિત્રો, આપણે બીજો નિયમ જોઈએ. ગ્રામસભા દરમિયાન નક્કી કરેલા સરકારી અધિકારીઓએ હાજર રહેવું તે ફરજિયાત છે. જો અધિકારી હાજર ન રહે તો ટીડીઓ અથવા ડીડીઓને ફોન કરીને ફરિયાદ કરી શકાય છે. લેખિતમાં તેમજ ઈમેલ દ્વારા પણ ફરિયાદ કરવી જોઈએ. ટીડીઓ અને ડીડીઓના નંબર આપણે અગાઉથી જ મેળવી લેવા જોઈએ, જેથી કરીને આપને તાત્કાલિક સમયે કામ આવે. હવે આપણે ત્રીજો મુદ્દો જોઈએ તો ગ્રામસભા હંમેશા નક્કી કરેલા એજન્ડા પ્રમાણે થવી જોઈએ. એટલે કે ગ્રામસભા ચાલુ થાય ત્યારે તલાટી મંત્રીએ ગ્રામ પંચાયતમાં કુલ કેટલો આવક અને જાવકનો હિસાબ છે તે વાંચી સંભળાવવાના હોય છે. હવે આપણે ચોથો મુદ્દો જોઈએ તો નાણાં પંચની ગ્રાન્ટ, મનરેગા યોજના ગ્રાન્ટ, વિવેકાધીન ગ્રાન્ટ, વિકેન્દ્રિત યોજના માટેની ગ્રાન્ટ, રેતી કંકળ ગ્રાન્ટ, એક્ટિવિટી ગ્રાન્ટ સહિત તમામ ગ્રાન્ટમાંથી કુલ કેટલા રૂપિયાની આવક થઈ અને કુલ કેટલા રૂપિયાના કામ કરવામાં આવ્યા તેમજ કામ દીઠ કેટલો ખર્ચ થયો છે તે તલાટી મંત્રીએ વાંચી સંભળાવવાનું હોય છે. હવે આપણે પાંચમો મુદ્દો જોઈએ તો તમારા ગામની કોઈ ગેરરીતિ, કોઈ ભ્રષ્ટાચાર કે સમસ્યા બાબતે ગ્રામસભામાં ઠરાવ કરાવી શકાય છે. ગ્રામસભામાં હાજર વ્યક્તિઓ કોઈ રજૂઆત કરે તો તેનો લેખિત ઠરાવ કરવો જરૂરી છે. અને છઠ્ઠી અને ખૂબ જ મહત્ત્વની વાત કે ગ્રામસભાના સંચાલન કે આયોજન અંગે કોઈ પણ ફરિયાદ હોય તો ટીડીઓ સાહેબ અથવા તો ડીડીઓ સાહેબને ડાયરેક્ટ ફોન કરી શકાય છે. તેમજ લેખિત ફરિયાદ આપવી પણ જરૂરી છે. મિત્રો, ગોપાલ ઇટાલિયાના ફેસબુક પેજ ઉપર જે આ માહિતી હતી તે તમને કેવી લાગી છે આ વિડીયોમાં ચોક્કસથી અમને જણાવજો. હવે મળશું કાલે એક નવા વિડીયો સાથે. તો અમને રજા આપશો. ધન્યવાદ.